નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી। જી હા મિત્રો, અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ વધુ સક્રિય થઈ શકે છે। ખાસ કરીને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। જો આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર વરસાદ થાય તો નદીઓ અને જળાશયોના જળસ્તરમાં વધારો થઈ શકે છે। ખાસ કરીને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે ઓગસ્ટના આગળના દિવસો અંગે પણ આગાહી કરી છે। તેમના જણાવ્યા પ્રમાણે 17, 18 અને 19 ઓગસ્ટ દરમિયાન મઘા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે। આ સમયગાળામાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો દુષ્કાળ જાહેર કરી સહાય આપવા માંગ। જી હા મિત્રો, આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો। પરેશ ગોસ્વામી। દ્વારકા, જામનગર, પોરબંદર, દાહોદ તથા કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદ થયો નથી। ખેડૂતો તથા માલધારીઓને દુષ્કાળનું પેકેજ જાહેર કરી તાત્કાલિક સહાય કરો તેવી સરકારશ્રીને પરેશ ગોસ્વામીની અપીલ કરવામાં આવી છે। ત્યારબાદ આગળ જોઈએ તો નવો કાયદો, હવે નહીં વેચાય પાન મસાલા પ્લાસ્ટિકમાં। જી હા મિત્રો, દુકાનોમાં મળનારા પાન મસાલાનું પેકેજિંગ હવે પહેલાં જેવું દેખાશે નહીં। FSSAIએ તેના નિયમો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે। તે હવે પ્લાસ્ટિકના પાઉચમાં વેચાશે નહીં અને નવા આદેશો હેઠળ કંપનીઓએ પ્લાસ્ટિક મુક્ત કાગળ, ટીન અથવા કાચ જેવી સલામત સામગ્રીનો જ ઉપયોગ કરવો પડશે। સરકારી નોટિફિકેશન અનુસાર આ ફેરફાર બજારમાં ઉપલબ્ધ મોટા અને નાના બંને પ્રકારના તમામ પાઉચ પર સીધી અસર કરશે। કંપનીઓ પાસે હવે ફક્ત કુદરતી પેકેજિંગ વિકલ્પો હશે। તેઓ કાગળ, પેપરબોર્ડ અથવા સેલ્યુલોઝમાં કોઈપણ પ્લાસ્ટિકના ભેળસેળ વિના પાન મસાલા પેક કરી શકે છે। વધુમાં ટીન કેન અને કાચની બોટલોમાં પાન મસાલાના વેચાણને પણ મંજૂરી આપવામાં આવી છે। નવા નિયમ મુજબ જૂના પ્લાસ્ટિક પાઉચને બદલે ગ્રાહકોને હવે આ ઉત્પાદનો સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ પેકેજિંગમાં મળશે। ત્યારબાદ આગળ જોઈએ તો મહિલાઓને મળશે 11,000 રૂપિયા। જી હા મિત્રો, જો તમારા પરિવારમાં કોઈ મહિલા ગર્ભવતી છે અને તમે હજુ સુધી કેન્દ્ર સરકારની આ કલ્યાણકારી યોજનાથી અજાણ છો તો તમે મોટી આર્થિક મદદ ગુમાવી શકો છો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના દેશની લાખો મહિલાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે। આ યોજના અંતર્ગત ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન મહિલાઓને પૂરતું પોષણ અને આરામ મળી રહે તે હેતુથી સરકાર કુલ 11,000 રૂપિયા સુધીની રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે। ત્યારબાદ આગળ જોઈએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત।
જી હા મિત્રો, ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે. ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે. પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે કે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો? આ મામલે એક સર્વે કરવામાં આવ્યો અને એમાં એવું સાબિત થયું છે કે જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે. અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે 46,000 રૂપિયાની જરૂર પડે છે. જો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે હિમાચલ પ્રદેશ છે. અહીં માત્ર 23,000 રૂપિયાની જરૂર પડે છે. ત્યાર પછી આગળ જોઈએ તો ભવિષ્યમાં નોકરીઓ ખતરામાં. જી હા મિત્રો, એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો થઈ રહી છે. એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે. આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી છે અને આ કેટલાક યુઝર્સને ભવિષ્ય માટે ખતરો પણ ગણાવી રહ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો 15 ઓગસ્ટથી વાહન નિયમોમાં ફેરફાર. જી હા મિત્રો, યુનિયન મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા જન વિશ્વાસ કાયદો 2026ની અમલવારી વિશેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નવા સુધારા હેઠળ 15 ઓગસ્ટથી મોટર વ્હીકલ એક્ટ હેઠળના નાના મોટા ટ્રાફિક ઉલ્લંઘનોને ગુનામુક્ત એટલે કે ડિક્રિમિનલાઇઝ કરવામાં આવશે. તેમજ એને કમ્પાઉન્ડેબલ એટલે કે દંડ ભરીને સમાધાન યોગ્ય બનાવવામાં આવ્યા છે. નવા નિયમ અનુસાર મોટર વાહન કાયદાની કલમ 200 અંતર્ગત કલમ 177 એનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ટ્રાફિકના સામાન્ય નિયમોનો ભંગ, લેનની શિસ્ત ન જાળવવી અને રોડ સાઇડના ઉલ્લંઘન જેવા નાના ગુનાઓ આવરી લેવામાં આવ્યા છે. હવે આ નિયમ ભંગ બદલ ડ્રાઈવરોએ કોઈ ફોજદારી અદાલતના કે કોર્ટના ધક્કા ખાવા નહીં પડે. ડ્રાઈવરો ઈ ચલન અથવા અધિકૃત માધ્યમો દ્વારા નિર્ધારિત દંડની રકમ ભરીને સ્થળ પર જ કેસનો નિકાલ કરી શકશે. સરકારના આ મહત્વપૂર્ણ સુધારાથી વાહન માલિકો, ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોને મોટી રાહત મળશે. ત્યારબાદ આગળ જોઈએ તો ગાડી ખરીદવા 65,000 રૂપિયા મળશે. ખાસ જાણી લેજો મિત્રો, સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક મેસેજ અને વિડીયો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક ભ્રામક હોય છે. હાલ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેન્દ્ર સરકાર ફ્રી સ્કૂટી સ્કીમ હેઠળ છોકરીઓની સ્કૂટી ખરીદવા માટે 65,000 રૂપિયા આપી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે આ દાવો ખોટો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે મિત્રો PIBએ યુટ્યુબ ચેનલ સરકારી સૂચનાના વિડીયોને ભ્રામક ગણાવ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો આ ખેડૂતોને નહીં મળે 2,000નો હપ્તો. ખાસ જોઈ લેજો મિત્રો, નિયમો અનુસાર ઘણા લોકો આ યોજનાના દાયરામાં આવતા નથી. આ જ કારણ છે કે માત્ર જમીન તમારા નામે હોવાથી PM કિસાનના પૈસા મળવાનું નક્કી થઈ જતું નથી. અને ખેડૂતની નોકરી, આવક અને પરિવારની આર્થિક સ્થિતિ પણ જોવામાં આવે છે. તેથી જો તમે આ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો સમયાંતરે
તમારી પાત્રતા ચકાસતા રહેવું જરૂરી છે. ખોટી માહિતીના આધારે પૈસા મળતા રહેશે તો પાછળથી તેને રકમ પરત કરવાની નોબત પણ આવી શકે છે. સરકારી નોકરી અને પેન્શન ધારકો માટે અલગ નિયમો છે. જે વિસ્તારથી જોઈએ તો પીએમ કિસાન યોજનામાં ખેતીની જમીન હોવી જરૂરી છે, પરંતુ તેની સાથે બીજી શરતો પણ લાગુ પડે છે. જો ખેડૂત કે તેના પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં હોય તો તેને પીએમ કિસાનનો લાભ મળી શકે નહીં. ને આ જ રીતે કેટલાક બંધારણીય કે સરકારી હોદ્દા પર રહી ચૂકેલા લોકો પણ આ યોજનામાં દાયરા બહાર છે. સરકારી પેન્શન મેળવનારાઓને આ કેટલીક શરતો લાગુ થાય છે. આ સિવાય જે ખેડૂતો ઇન્કમ ટેક્સ એટલે કે આવકવેરો ભરે છે તેમને પણ પીએમ કિસાનના પૈસા આપવામાં આવતા નથી. ત્યારબાદ આગળ જોઈએ તો મોદીએ શું કીધું દેશના યુવાનો માટે, ખાસ જાણી લેજો. મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોની ભૂમિકા અને તેમના સેવાભાવની પ્રશંસા કરતાં કહ્યું કે યુવાનો દેશનું ભવિષ્ય જ નહીં પરંતુ વર્તમાનની સૌથી મોટી શક્તિ પણ છે. પ્રધાનમંત્રીએ બુધવારે એક્સ પર સુભાષિત શેર કરતાં લખ્યું કે દેશના યુવાનો પોતાની સંવેદનશીલતા, સેવાભાવ અને સામર્થ્યના માધ્યમથી દુનિયાભરમાં પોતાની અલગ ઓળખ બનાવી રહ્યા છે. આ જ સંદર્ભમાં તેમણે સંસ્કૃતનું આ સુભાષિત શેર કર્યું: ચક્ષુષા મનસા વાચા કર્મણાચ ચતુર્વિધ્યમ પ્રસાદયતિ યો લોકમતમ લોકોનું પ્રસિદ્ધિયતિ. એટલે કે મિત્રો, આ સુભાષિતનો અર્થ એ છે કે જે વ્યક્તિ પોતાના દ્રષ્ટિકોણ, વિચારો, વચનો અને કર્મોથી જનમન જીતે છે તે બદલામાં લોકોનો વિશ્વાસ, સન્માન અને સદ્ભાવના પ્રાપ્ત કરે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ભૂપેન્દ્ર સરકાર મુખ્યમંત્રીની ટકોર. જી હા મિત્રો, મહાત્મા મંદિર ખાતે ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિકાસ માટે વિશાળ ગ્રાન્ટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યની 17 મહાનગરપાલિકાઓને ₹2,992 કરોડ અને 152 નગરપાલિકાઓને ₹858 કરોડની ગ્રાન્ટના ચેક આપવામાં આવ્યા હતા. આ રીતે શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કુલ 3,850 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ શહેરોના વિકાસ સાથે સ્વચ્છતા અને કામની ગુણવત્તા જાળવવા સ્થાનિક તંત્રોને સ્પષ્ટ સૂચના આપી હતી. તેમણે કહ્યું કે શહેરોમાં સ્વચ્છતા સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. જે વિસ્તારોમાંથી સ્વચ્છતા અંગે સતત ફરિયાદો આવશે ત્યાંની ગ્રાન્ટ રોકી દેવામાં આવશે તેવી તેમણે ચેતવણી આપી હતી.